તો આ તરફ અંબાજી દાંતા પંથકમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। અંબાજી દાંતા માર્ગ પર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા અરાવલીની ડુંગરમાળાઓ વાદળો સાથે સંતાકુકડી રમતી હોય તેવા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા। પહાડી વિસ્તારોમાં વાદળો અને ધુમ્મસના કારણે જાણે કે હિમાલયની પર્વતમાળા જેવા નજારા સર્જાયા હતા। રસ્તા પર ધુમ્મસની ગાઢ ચાદર છવાતા વાહન ચાલકોએ દિવસે પણ વાહનની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી। ત્રિશુલિયા ઘાટ સહિત સમગ્ર અંબાજી દાંતા પંથકના ડુંગરો ધુમ્મસ અને વાદળોથી ઢંકાઈ ગયા હતા। હળવા વરસાદી છાંટાની વચ્ચે ડુંગરોએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા। આ ઉપરાંત માઉન્ટ આબુ જેવી ઠંડકની અનુભૂતિ થઈ હતી। મનાલી કે હિમાચલની પર્વતમાળાઓમાં જવાની પણ જરૂર નથી। અહીંયા એ જ વસ્તુ છે। ફરક માત્ર એટલો છે કે ત્યાં બરફ પડે છે ને અહીંયા બરફ પડતો નથી। પરંતુ ખરેખર એવી આમ પ્રકૃતિ ખીલી ઉઠી છે કે અદ્ભુત। આમ આવતા વેતમાં જે એક અલગ પ્રકારનું ફિલિંગ થઈ રહ્યું છે અને એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ અને વાદળોની વચ્ચેથી જે પસાર થવાનો જે એક ખરેખર અવસર છે ને, ખરેખર સ્વર્ગની અનુભૂતિ થઈ રહી છે।